ભાવનગરના કુંભારવાડામાં બાઇક ઉપર બેઠેલા જિગ્નેશ જીવરાજભાઈ રાઠોડે બોરતળાવમાં પોલીસ સ્ટેશનમાં એવા મતલબને ફરિયાદ નોંધાવી હતી કે કારમાં આવેલા બે શખ્સોએ ગાળો આપીને ધોકા પાઇપ વડે મારી જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દ કહ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નગરસેવક બાબુભાઈ મેર, વિશાલ બાબુભાઈ મેર, કિશન ઉર્ફે ટીટો મેર, વિજય ખોડાભાઈ મેર અને પંકજભાઈ મેર સામે જ્ઞાતિ વિશે અપમાનિત કરી ધોકા અને પાઇપ વડે તેમને તેમજ તેમના પિતા જીવરાજભાઈ રાઠોડને માર્યો હોવાની પોલીસ ફરિયાદ એટ્રોસિટી હેઠળ નોંધાવી છે, જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ મામલે કોંગ્રેસના નેતા ભરતભાઈ બુધેલિયા અને અન્ય આગેવાનો સહિતનાએ ડીએસપીને રજૂઆત કરી હતી। ત્યારે બીજી તરફ બિનસત્તાવાર મળતી માહિતી મુજબ વિશાલ મેર નામના આરોપીને પોલીસે ઝડપી લીધો કે હાજર થયો છે અને વિશાલે પણ સામેના લોકોની વિરોધમાં ફરિયાદ નોંધાવી રહ્યો છે। આમ ગત રાત્રિના સમયે જૂથ અથડામણ સર્જાઈ હતી। બીજા એનું નામ કોઈનું બી નામ ખોટી રીતે વગોવાય નહીં। टोटल बूटलेगर છે અપેક્ષા એટલી છે આમ તો અમે પહેલી વાર આવ્યા છીએ અમે પ્રકાશની આરે પહેલી ડેપ્યુટેશન જ્યારે આપણે હાજર થયા આવ્યા હતા। હકીકતમાં એવું છે કે ભાઈ આ જે ફરિયાદી છે એનો નાનો ભાઈ છે જે દાઉદ તરીકે ઓળખાય છે અને એક એ બુટલેગર છે। અમારા વિસ્તારની નજીકમાં જ રહે છે। અમારા વિસ્તારમાંથી અવારનવાર એની પાસે એસન્ટ ગાડી છે, એ ગાડી લઈને નશો કરીને હાલતમાં બેફામ કાયમ માટે ગાડી હલાવતો હતો। એના અનુસંધાને મારા દીકરાએ એમને ગઈ રાત્રે ઊભા રાખીને એમ કીધું કે ભાઈ અમારે અહીંયા ઘરે નાની નાની દીકરીઓ રમતી હોય છે, એટલે ગાડી થોડીક તું નશા કરેલી હાલતમાં હોય તો ગાડી અહીંયા ધીમે આંકો એવી કરીને મારા દીકરા સાથે એમણે જીભાજોડી કરી અને મારામારી પણ કરેલ। એ દરમિયાન ત્યાંથી એમનો ભાઈ ને એ લોકો ત્યાં નીકળ્યા તો એમણે મારા દીકરાને એમ કીધું કે એના ઘર પાસે લઈ ગયા અને મારા દીકરાની ગાડીની ઉપર પથ્થરમારો કરી અને ગાડી તોડી નાખી। અને ખરેખર જે આ ફરિયાદી છે એનો નાનો ભાઈ છે એમને દાઉદ નામે જે ઓળખાય છે એ બુટલેગર છે, ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે। આજની તારીખ સુધીમાં અત્યાર સુધીમાં એની માથે ઓછામાં ઓછા 25 થી 30 ગુનાઓ દાખલ થયા છે, જેમાં 302, 307, 376 અને ખંડણી ઉઘરાવવાના ગુનાઓ એના માટે એણે કરેલ છે। અને એ લોકો આ હેબ્યુચ્યુઅલ માણસ છે, ગુનેગાર છે અને અગાઉ એમના સમાજમાં પણ દલિત સમાજના લોકો ઉપર પણ એમણે 307 2 વખત કરેલી છે। બાબુ, જે રીતે એટ્રોસિટીની વાત થઈ છે તો એટ્રોસિટીની કલમો લાગી છે, એ બાબતે તમારું શું કહેવું છે ને શું હકીકત શું હતી? હા, એ મને એફઆઈઆર દ્વારા જાણવા મળેલું છે કે એમણે જે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી છે જે મારા દીકરાની ઉપર કરી છે, તદુપરાંત મારી ઉપર પણ એમણે આ એટ્રોસિટીની ફરિયાદ કરી છે। ખરેખર તો મારી રાજકીય પ્રવૃત્તિ, હું આ વિસ્તારનો કોર્પોરેટર છું, મારી રાજકીય પ્રવૃત્તિને ખતમ કરી નાખવા માટેનું આ એક આખું ષડયંત્ર છે। અને હું ખરેખર આ સમયે અહીંયા હાજર જ નહોતો। હું અમારે ત્યાં બાજુમાં વિસ્તારની અંદર એક જગ્યાએ લગ્ન હતા, તે લગ્નની અંદર હતો ને એમના મારી પાસે એવિડન્સ પણ છે, ત્યાંનો વિડીયો શૂટિંગ અને ફોટો પણ મારી પાસે છે, જે હું પોલીસને આપવાનો પણ છું કે હું આ સમયે હાજર નહોતો અને મેં આ કોઈ સમાજને અડધૂત કર્યો નથી, કારણ કે હું આ વિસ્તારનો કોર્પોરેટર છું। મારા વિસ્તારમાં દલિત સમાજના ઝાઝા બધા મતો છે અને એ લોકો મને મતો આપીને છૂટે છે, તો હું શા માટે આ લોકોને કોઈ દી અડધૂત કરું? બોરતળાવ પોલીસ સ્ટેશનના કુંભારવાડા વિસ્તારમાં ફરિયાદી તથા ભોગ બનનાર જિગ્નેશભાઈ અને તેમના મિત્ર નરેશભાઈ પોતાના ઘરની બાજુમાં ઊભેલા હતા। એ દરમિયાન એક ગાડીમાં વિશાલ બાબુભાઈ મેર, કિશન ઉર્ફે ટીટો મેર અને પંકજ મેર નામના 3 વ્યક્તિઓ આવી અને એમને સાથે ઝઘડો કરવા લાગેલા અને ગાળો બોલવા લાગેલા। આ માથાકૂટનો અવાજ સાંભળી ફરિયાદીના પિતા કે જેમનું નામ જીવરાજભાઈ છે એ વચ્ચે આવતા આ 3માંથી એક જણે લાકડીનો ઘા એમને માથાના ભાગે મારતા કાનના ભાગે લોહી નીકળેલ હતું। આ દરમિયાન
જે લોકો ભોગ બનનાર છે એમને જીવરાજભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. રસ્તામાં તળપડા કોળી સમાજની જે વાડી છે ત્યાં આગળ અન્ય બે આરોપી વિજયભાઈ મેર અને બાબુભાઈ મેર એ આ લોકોની ગાડી ઉપર લાકડાનો ધોકો મારી અને ગ્લાસ તોડી નાખેલ છે. સમગ્ર ઘટનામાં પાંચે આરોપીઓએ જ્ઞાતિ વિષયક અપમાનજનિત શબ્દો બોલી અને આ ગુનો આચરેલ છે. પાંચે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ આરોપી પકડી પાડવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહી છે.